આપણું બાળ મંડળ પણ એટલું જ અદ્ભુત છે. તો એ બાળ મંડળના 3 ભૂલકાઓ વારાફરતી વારા આટલી સરસ હરિપ્રબોધમની જે બાળ પ્રવૃત્તિ ચાલે છે સમગ્ર હરિહૃદય પ્રદેશમાં અને દહીસર મંડળમાં વિશેષ, એમાં દીકરાઓને શું સંસ્કાર આપવામાં આવે છે, શું શીખવાડવામાં આવે છે, સ્વામીની વાતો હોય, ગુણાતીત પુરુષોના પ્રસંગો હોય, કેવી રીતે એ લોકો એને આત્મસાત કરે છે, એને યાદ રાખે છે, એનું સરસ મજાનું દર્શન કરવા માટે આપણે સૌથી પહેલાં ક્રિશભાઈ ચિત્રોડાને પ્રાર્થના કરીએ. ફક્ત 2nd સ્ટાન્ડર્ડનું એ ભૂલકું છે, પણ આપણને એ સરસ મજાનો ગુરુહરિનો એક પ્રસંગ દર્શન કરવા માટે પધારશે. ભૂલકું ક્રિશભાઈ ચિત્રોડા. ત્રણેય દીકરાઓ વારાફરતી વારા આપણને સરસ મજાનો એક સ્વામીની વાતો અને 2 પ્રસંગોનું દર્શન કરાવશે. એક 4th સ્ટાન્ડર્ડનો દીકરો છે નિર્માન છાયા અને એક 5th સ્ટાન્ડર્ડનો દીકરો છે નિહાર જોશી. ત્રણેય દીકરાઓ આપણને દર્શન કરાવશે. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરિએ સ્વામીને વાત કરી છે, ભગવાન થકી જ ભગવાન ઓળખાય છે. સ્વામિનારાયણ હરિએ સ્વામીને વાત કરી છે, આપણે તો અક્ષરધામમાં જ જવું છે, એવો જ એક સંકલ્પ રાખવો. સ્વામિનારાયણ હરિએ સ્વામીને વાત કરી છે, જેના ગુરુ અક્ષર હોય તે અક્ષરધામમાં જ લઈ જાય ને પુરુષોત્તમને મેળવે. સ્વામિનારાયણ હરિએ સ્વામીને વાત કરી છે, ઘરમાં રહેવું તો મહેમાનની પેટે રહેવું. સ્વામિનારાયણ હરિએ સ્વામીને વાત કરી છે, શાસ્ત્ર છે તે કાર્ય છે ને મોટા છે તે કારણ છે. સ્વામિનારાયણ હરિએ સ્વામીને વાત કરી છે, વચરામૃત કરતાં બીજામાં માલ મળાય છે તે મોહ જાણવો. જય સ્વામિનારાયણ. હવે આપણાને ક્રિશભાઈ એક સારા મજાનો પ્રસંગ કહેશે. જય સ્વામિનારાયણ. એક દિવસ સ્વામી દાદા વિજેશની ધરતી ઉપર વિચરણ કરવા આવ્યા હતા. એક હરિભગત અને એમના દીકરા સ્વામિનાદાના દર્શન કરવા આવ્યા હતા. એક હરિભગતે સ્વામિનાદાને બોલ્યું કે મારા દીકરાને કોને કે દંડવત કરે. પછી સ્વામિનાદાએ બોલ્યું કે પહેલાં તમે દંડવત કરો, પછી તમારો છોકરો એમની મેટે દંડવત કરશે. પછી હરિભગતે સ્વામિનાદાને દંડવત કર્યું અને એમના દીકરાએ પણ એમને દંડવત કર્યું. જય સ્વામિનારાયણ. હવે આપણાને નિયરભાઈ એક સારા મજાનો પ્રસંગ કહેશે. જય સ્વામિનારાયણ. એક યુવકે ગુરુહરિ પ્રબોધ સ્વામીજીને પ્રાર્થના કરી કે મને ગુસ્સો બહુ આવે છે. પ્રબોધ સ્વામીજીને ગુસ્સાનો કારણ પૂછ્યો. યુવક કહે, મારા ઘરનું જમવાનું સારું બનતું નથી, મને હોટલનું જમવાનું ભાવે છે, પણ ઘરમાં એવી રસોઈ બનતી નથી, એટલે મમ્મી પર ગુસ્સો થઈ જવાય છે. પ્રબોધ સ્વામીજી કહે, તો એક કામ કરવાનું, જમવાનું ન ભાવતું હોય તો જાતે બનાવી લેવાનું. રસોઈ બનાવતા ન આવડતી હોય તો હોટલના ટેસ્ટની રસોઈ ઘરે બનાવવાની શીખી લેવાની અને આપણા ટેસ્ટનું બનાવી લેવાનું. પણ મમ્મી પપ્પા પર ગુસ્સો શું કામ થવાનું? ગુસ્સો થઈ જવાય ત્યારે ભજન કરી લેવાનું. યુવક કહે, આપ આશીર્વાદ આપો, મારાથી ગુસ્સો ઓછો થતો નથી. પ્રબોધ સ્વામીજી કહે, આપણે સ્વામીજીને સંભાળીને જમવાનું, એટલે જમવાનું ધીરે ધીરે ભાવશે. મમ્મી પપ્પા પર ગુસ્સો થઈએ તો સ્વામીજી રાજી ન થાય. ગુસ્સો આવે ત્યારે સ્વામીજીને પ્રાર્થના કરીને ભજન કરી લેવાનું. જેવને સ્વભાવ વધારતા તો આવડે પણ ટાળતા ન આવડે, ત્યાં તો આવા ગુણાતીત સાધુ જ જોઈએ. આપણે ખૂબ ભાગ્યશાળી છે કે આપને એવા ગુણાતીત સાધુની ઓળખાણ થઈ અને ભગવંતી સંતો થકી એમનું સેવન કરવાની સૂઝ પ્રાપ્ત થઈ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ફરી એકવાર દીકરાઓ માટે જોરદાર તાળીઓ. જીવને સ્વભાવ વધારતા આવડે અને આવા ગુણાતીત પુરુષોને સ્વભાવ ટાળતા આવડે. આપણે એટલા ભાગ્યશાળી છે કે દીકરાએ જે પ્રસંગ કીધો કે જમવાનું નથી ભાવતું અને ગુસ્સે થઈ જવાય છે, ત્યારે ગુરુહરિએ કેટલું અદ્ભુત સોલ્યુશન આપ્યું કે આપણને હોટલ જેવું બનાવતા, ઘરે મમ્મી ના બનાવતી હોય તો આપણે બનાવતા શીખી લેવાનું. એટલે પછી તો એ કાંઈ થાય એવું હતું નહીં. પછી ગુરુવરે કીધું કે આપણાથી ગુસ્સે થઈ જવાય તો આપણે ભજન કરી લેવાનું અને જમતા પહેલાં પણ આપણે સ્વામીજીને પ્રાર્થના કરવાની કે હે સ્વામીજી, મારી અંદર થાળ કરનાર જમનાર તમે છો. એવા ભાવથી જો આપણે જમશું તો આપણને પછી ગુસ્સો આવશે નહીં. આપણે વિચાર કરીએ કે કેટલું અદ્ભુત આ નાના નાના દીકરાઓમાં બી ગુરુવરે જે સિંચન કર્યું છે એનું કારણ વર્ષો પહેલાં, કદાચ કોઈને નહીં ખબર હોય, પણ વર્ષો પહેલાં ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજીને
પૂછ્યું હતું એક સંતે કે સ્વામી આ બાળ મંડળ જે છે આખું એની જવાબદારી કે એની સેવા, અને ત્યારે વર્ષો પહેલાં સ્વામીજીએ કીધેલું કે બાળ મંડળના અનાદિ ભગવતી અને અનાદિ સંતો પ્રબોધ સ્વામીજી છે. તો એવા પ્રબોધ સ્વામીજીનું જે સર્જન છે, એવા નાના નાના બાળકો આજે બધી જ જગ્યાએ આટલી સરસ સ્વામીની વાતો, આત્મલક્ષી, જીવલક્ષી, જીવને સુખી કરવાની વાતો, કેટલી વાતો મોઢે બોલ્યા. કોઈને કોઈ કાઉન્ટ કર્યું છે? એક દીકરાએ કેટલી વાતો કીધી હતી? હું જોતો તો, કોઈને કદાચ યાદ છે કે નહીં? હા, એક ભગતે યાદ રાખી છે, 7 વાતો બોલ્યા હતા. કેટલા? 7 સ્વામીની વાતો કીધી. અને 2 દીકરાઓએ સરસ મજાનો એક સ્વામીજીનો પ્રસંગ કીધો અને એક ગુરુવરીનો પ્રસંગ કીધો. આપણે ખરેખર આજે આ 2 પ્રસંગો છે મનનીય છે, વાગોડવા જેવા છે અને પોતાના જીવનમાં ઉતારવા જેવા અને આત્મસાત કરવા જેવા પ્રસંગો છે.